टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કેટલાક મુદ્દાઓ સ્પ્રિંગની માફક ઉછળતા રહે છે. તમે એને જેટલા દબાવવાની કે વાળવાની કોશિશ કરો એટલા જોરથી એ ઉછળે. આવો જ એક મુદ્દો અનામતનો છે. તમને સવાલ થશે કે ફરી કેમ અનામતની વાત કરો છો? અનામત વિશે વાત કરવા માટે અમારી પાસે કેટલાક કારણો છે. આમ પણ આ વિષય પર વાત કરવા કે ચર્ચા કરવા માટે કોઈ જ કારણની જરૂર નથી. સૌ કોઈની પાસે પોતપોતાના લોજિક છે, દલીલો છે. અત્યારે સોશિયલ મીડિયા પર કેટલાક લોકો કહી રહ્યા છે કે જેને અનામત મળે એ એટલું ટેક્સ ભરે, એટલે કે પોતાને જે લાભ મળ્યો છે એનો બદલો વ્યક્તિ સમાજને આપે. કેટલાક લોકો કહે છે કે અનામત જાતિના આધારે નહીં પરંતુ આર્થિક સ્થિતિના આધારે આપવું જોઈએ, જેની સામે વળતી દલીલ કરવામાં આવે છે કે અનામત કંઈ વળતર નથી. કેટલાક લોકો કહે છે કે અમારા પૂર્વજોએ પાપ કર્યા તો એની સજા અમને કેમ આપવામાં આવે છે? અમે તો કોઈ અપરાધ કર્યા નથી. જેની સામે દલીલ કરવામાં આવે છે કે પૂર્વજોની વાત છે તો સવર્ણોને તેમના પૂર્વજોની મિલકતો તો મળે જ છે. એ અલગ વાત છે કે દરેક સવર્ણની પાસે પૂર્વજોની મિલકતો હોય એ જરૂરી નથી. જે લોકોને અનામતનો લાભ મળે છે તેઓ તેના સપોર્ટમાં વાત કરે છે. જેમને અનામત મળતું નથી તેઓની વિરુદ્ધમાં દલીલો કરે છે. વળી ચૂંટણીના પહેલાં તો અનામતનો મુદ્દો હંમેશાથી ખૂબ જ ગાજતો આવે છે. તમને ખ્યાલ જ હશે કે બિહારમાં વિધાનસભાની ચૂંટણી માટે જોરશોરથી તૈયારીઓ અત્યારે ચાલી રહી છે. આ ચૂંટણીમાં પણ અનામતનો મુદ્દો ઉઠ્યો છે. અહીં કોંગ્રેસ પોતાના ચૂંટણી પ્રચારમાં વારંવાર અનામતનો મુદ્દો ઉઠાવી રહી છે. આરજેડીના ચૂંટણી વાયદાઓમાં પણ અનામત સામેલ છે. હવે એની કેટલી અસર બિહારના લોકો પર થશે એ તો સમય જ કહેશે. અત્યારે આખા દેશમાં અનામતને લઈને ચર્ચા કરવાનું કારણ બિહાર નથી, બલકે મધ્યપ્રદેશ છે. અહીંની રાજ્ય સરકારે એક નિર્ણય લીધો. જાણીતા પત્રકાર અને લેખક અજીત ભારતીએ આ નિર્ણયની ટીકા કરી. તેમનો વિડીયો ખૂબ જ વાયરલ થયો, જેની સાથે સોશિયલ મીડિયા પર અનામતને લઈને ચર્ચા થવા લાગી છે. એ ચર્ચામાં જુદા જુદા એંગલ સામે આવી રહ્યા છે. જોકે સૌથી પહેલાં તો મધ્યપ્રદેશના મામલાને તમારે જાણવું પડશે. મધ્યપ્રદેશની સરકારે ઓબીસી માટે સરકારી નોકરીઓ અને શિક્ષણ સંસ્થાઓમાં અનામતની લિમિટ 14% વધારીને 27% કરવાનો નિર્ણય કર્યો છે. સ્વાભાવિક રીતે જનરલ કેટેગરીના લોકોએ એનો વિરોધ કર્યો. મામલો આખરે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. હવે આ કેસમાં 8મી ઓક્ટોબરથી સુનાવણી શરૂ થઈ. આ જ મામલે અજીત ભારતીએ વાત કરી હતી, જેના પછી તો સોશિયલ મીડિયા પર જાણે કે તોફાન શરૂ થઈ ગયું. લોકો સોશિયલ મીડિયા પર એની ચર્ચા કરવા લાગ્યા. આ કેસમાં સુનાવણી શરૂ થાય એના પહેલાં જ મધ્યપ્રદેશ સરકાર વિવાદમાં ફસાઈ. સરકારે આ કેસમાં સુપ્રીમ કોર્ટમાં 15,000 પાનાના દસ્તાવેજો રજૂ કર્યા છે. આ દસ્તાવેજોમાંથી કેટલાક અંશ સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયા છે. સોશિયલ મીડિયા યુઝર્સ કહેવા લાગ્યા કે આ વર્ણનથી ભગવાન શ્રી રામ અને ગુરુ દ્રોણાચાર્યનું અપમાન થયું છે. આ વાયરલ દસ્તાવેજોમાં જૂની વર્ણ અને જાતિ વ્યવસ્થાની આકરી ટીકા કરવામાં આવી છે, જેના કારણે આ રાજ્યમાં વિવાદ વકર્યો છે. આ દસ્તાવેજોમાં લખવામાં આવ્યું છે કે શ્રી રામના રાજમાં સામાજિક વ્યવસ્થાનો ભંગ કરવા બદલ શંબુકનો વધ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ એકલવ્યના પ્રસંગ વિશે એમાં લખવામાં આવ્યું છે કે એકલવ્ય ભીલ પુત્ર હોવાના કારણે દ્રોણાચાર્યએ તેને શિક્ષણ આપવાની ના પાડી હતી. સ્વાભાવિક રીતે આવી વાતોથી ખૂબ વિવાદ થયો. એટલે મધ્યપ્રદેશની સરકારે ખુલાસો કર્યો કે એની મુખ્ય એફિડેવિટમાં આવી કોઈ વાત કરવામાં નથી આવી. મધ્યપ્રદેશ સરકારે સર્જેલા વિવાદના કારણે જ અત્યારે નવેસરથી અનામતની ચર્ચા શરૂ થઈ છે. અનામતના મામલે સમાજમાં ડિબેટ કરવી ખૂબ જ મુશ્કેલ છે, કેમ કે બંને પક્ષો એકબીજાની વાત સાંભળવા માટે તૈયાર નથી હોતા. તાત્કાલિક રિએક્શન આવી જાય, વળી વાત તોફાનો સુધી પણ પહોંચી શકે છે. ગુજરાત સહિત આખા દેશમાં અનામતને લઈને ખૂબ જ ભયાનક આગ લાગી છે. કેટલાક સમજુ લોકો કહે છે કે અનામત નાબૂદ કરવાની જરૂર નથી, ફક્ત એ વ્યવસ્થામાં સુધાર કરવાની જરૂર છે. અહીં બે બાબત ખાસ ધ્યાન ખેંચે એમ છે. એક તો અનામત વ્યવસ્થા કેટલા સમય માટે હોવી જોઈએ,
એવી માંગણી થઈ રહી છે કે અનામત વ્યવસ્થા 20 કે 30 વર્ષ કે પછી 40 વર્ષ માટે હોવી જોઈએ, એટલે કે એના માટે એક ચોક્કસ સમયગાળો હોવો જોઈએ. અનેક લોકો આવી માંગણીને સપોર્ટ આપે છે. બીજી માંગણી વ્યાજબી લાગે છે. આ માંગણી એ છે કે આઈએએસ કે આઈપીએસ કે કરોડપતિના સંતાનોને અનામતનો લાભ ન મળવો જોઈએ, જેથી એસસી એસટી કે ઓબીસી સમાજના જે લોકોનો ક્યારેય અનામતનો લાભ મળ્યો નથી તેઓ પણ પ્રગતિ કરી શકે. આનંદ રંગનાથન જેવા વિદ્વાનો એવી પણ માંગણી કરે છે કે એક પરિવારને એક જ વખત અનામતનો લાભ મળવો જોઈએ, જેથી મેક્સિમમ લોકોને અનામતનો લાભ આપી શકાય. આવી માંગણીઓનો સ્વાભાવિક રીતે વિરોધ પણ થઈ રહ્યો છે. અનામતની વિરુદ્ધમાં એક દલીલ એવી કરવામાં આવી છે કે તમે શિક્ષણમાં અનામતની વ્યવસ્થા લાગુ કરો ત્યાં સુધી વાંધો નથી, કેમ કે શિક્ષણથી તમે એક રીતે પછાત વર્ગોને સશક્ત કરી રહ્યા છો. જો શિક્ષણથી સશક્ત થયા હોય તો પછી એવા લોકોને નોકરીઓમાં અનામતની શું જરૂર છે? હવે માની લો કે શિક્ષણથી વ્યક્તિ સશક્ત થતો નથી, તો પછી શિક્ષણ વ્યવસ્થામાં ફેરફાર કરવાની જરૂર છે. એટલે કે કોઈ પણ રીતે નોકરીઓમાં તો અનામત ન જ મળવી જોઈએ, પણ નોકરીઓમાં ઉચ્ચ પદો પર તો કોઈ પણ સંજોગોમાં અનામતનો લાભ મળવો ન જ જોઈએ. એટલે જ નોકરીઓમાં પ્રમોશનમાં અનામતના સવર્ણો વિરોધ કરી રહ્યા છે. અનામતની વિરુદ્ધમાં બીજી એક દલીલ પણ કરવામાં આવી રહી છે કે અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સ્પેસ ટેકનોલોજી જેવા અનેક ક્ષેત્રોમાં ભારત આકરી સ્પર્ધાનો સામનો કરી રહ્યો છે. આવી સ્થિતિમાં મેરિટને જ પ્રાથમિકતા આપવી જોઈએ, જેથી આપણો દેશ પ્રગતિ કરી શકે. અનામતને લઈને અનેક ડિબેટ ચાલે છે. એક તો સિસ્ટમ રહેવી જોઈએ કે નહીં એની ચર્ચા છે. એ પછી ચર્ચા એ પણ છે કે અનામતમાં કોની કેટલી ટકાવારી હોવી જોઈએ. એ સિવાય પણ બીજા બે મામલે ચર્ચા ચાલી રહી છે. એ છે મુસલમાનોને અનામત કેમ મળે છે, બીજું છે કે ખાનગી નોકરીઓમાં અનામત મળવી જોઈએ કે નહીં. સૌથી પહેલાં મુસલમાનો માટે અનામત વ્યવસ્થા વિશે વાત કરીશું. કોંગ્રેસના સિનિયર નેતા એમ વીરપ્પા મોઇલી મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે 1994માં કર્ણાટકમાં મુસલમાનોને અનામતનો લાભ આપ્યો હતો. મોઇલીની સરકારે એક સ્પેશિયલ કેટેગરી બનાવી. આ કેટેગરી હેઠળ જેમણે મુસ્લિમ, બૌદ્ધ અને ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હોય એવા અનુસૂચિત જાતિના લોકોને 6% અનામતનો લાભ આપવામાં આવ્યો હતો. વળી એમાંથી 4% અનામત મુસ્લિમ સમુદાયને આપવામાં આવી હતી. આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ નિર્ણયને રદ કરી દીધો. મોઇલી પછી એચડી દેવગૌડા સીએમ બને. 1995માં દેવગૌડાની સરકારે કર્ણાટકમાં ઓબીસી કોટાની અંદર એક સ્પેશિયલ કેટેગરી બનાવી. આ કેટેગરી હેઠળ મુસલમાનોને શિક્ષણ સંસ્થાઓને સરકારી નોકરીઓમાં 4% અનામતનો લાભ આપવામાં આવ્યો. મુસલમાનોને અનામતનો લાભ આપવો હોય તો સ્વાભાવિક રીતે એસસી એસટી અને ઓબીસી માટેના કોટામાંથી કાપ મૂકવો પડે. હદ તો એ છે કે કર્ણાટકમાં કોંગ્રેસ સરકારે સરકારી કોન્ટ્રાક્ટ્સમાં મુસલમાનો માટે 4% અનામતનો અમલ કર્યો. કેટલાક રાજ્યોમાં કેટલીક મુસ્લિમ જાતિઓનો સમાવેશ પછાત વર્ગમાં કરીને ઓબીસીની અંદર સબ કોટા બનાવીને એસસી એસટી અને ઓબીસીનો કોટા ઘટાડ્યા વિના અનામત આપવામાં આવી. આ અનામતનો હજી અમલ છે, એટલે ઓબીસી કોટામાંથી સંખ્યાબંધ મુસ્લિમ જ્ઞાતિઓને અનામતનો લાભ મળી રહ્યો છે. એ સિવાય કેટલાક રાજ્યોમાં સરકારોએ મુસ્લિમો માટે વિશેષ અનામતની જોગવાઈ કરી છે. સરકારી નોકરીઓની જેમ ખાનગી નોકરીઓમાં પણ અનામતની માંગણી કરવામાં આવી રહી છે, જેનો સ્વાભાવિક રીતે ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે. આ કેસમાં જનરલ કેટેગરીના લોકો સિવાય અનેક ઉદ્યોગકારો પણ વિરોધ કરી રહ્યા છે. તેઓ કહે છે કે ખાનગી સેક્ટરમાં અનામત નહીં, પરંતુ મેરિટને ધ્યાનમાં લેવું પડે, નહીં તો કામગીરી પર સીધી અસર થાય. કેટલાક લોકો તો સવાલ કરે છે કે જો ખાનગી નોકરીઓમાં પણ અનામત રાખવામાં આવે તો પછી જનરલ કેટેગરીના લોકોએ આ દેશમાં કેમ રહેવું જોઈએ. અમે અનામતની સિસ્ટમની વિરુદ્ધમાં નથી, સાથે જ અમે ઈચ્છીએ છીએ કે જરૂરિયાતમંદ લોકોને આગળ લાવવા માટે ખાસ પ્રયાસ કરવાની જરૂર છે. જોકે જ્યાં સુધી આપણા દેશમાં વ્યક્તિગત ઓળખ પર જાતિ હાવી થતી રહેશે ત્યાં સુધી આ સમસ્યા રહેવાની છે. જાતિની ઓળખના બદલે એક ભારતીય તરીકેની ઓળખને વધારે મહત્ત્વ આપવું પડશે. આવી સ્થિતિ સર્જાશે તો જ અસમાનતાઓ દૂર થશે.